जिरण का तोरण मोतल की माला मखमल की गादी ने एक नामदार महाराजा मफत राजा ने घड़ी खमा એ મગમગરની ખીચડી મફત રાજા પધારે જડી વગરનો જાંબો મહારાજા મફતજંગ આ ડાવડા આવી રહ્યા છે લથડિયા ખાતા ખાતા અનેક નામદાર ને ઘણી ખમા ઘણી ખમ્મા ઘણી ખમ્મા મફત રાજા પધાર રહે હે માલેવાન ક્યાં છે માળો કીટ પર બેહી ગયો આજીન બેઠો તો હે આજીન બેઠો તો હે ટેકો કરજે જરા ટેકો કરવો પડશે દેવેશમાં નહીં હાથથી ટેકો કર માલેવાન બપ્પુ માલેવાન બપ્પુ પ્રધાનજી માલેવાન બપ્પુ પ્રધાનજી જય મહારાજા હું કહું તે સાંભળ તમે જો એ સાંભળશું ને હા આટલા બધા કોનું ખાવશો તમે કોનું ખાવશો તમે કોનું ખાવશો માલેવાન ઈ કોઈ નહીં બોલે તો કહી દે મફત નું હોય ને જો મફતમાં આપે ને મફતનું ખાય એનું માલેવાન બાપુ બરાબર છે હા ઓછું કરી નાખ્યું છે બેક ઓછું ખાઈ ગયો ઓછું આપે છે મફતમાં હા ઈ તો વાંધો નહીં આપણે લેવા દેવી હવે આપણા રાજની રીતિ કેવી ચાલે તે હું કઈ સંભળાવું થોડીક કહી જો હાલો તો તમે હા માયરા સતતું કહે ને અરે વચ્ચે બાપુ એ પ્રધાન માયરા સતતું કહે ને રાત મારું કેવું થલ રાત મારું કેવું થલ તે મને કહે એ પ્રધાન માયરા સતતું કહે ને માલેવાન માલેવાન બપ્પો ઘોડો બંઠન રે બળવો ઘોડો બંઠન ભોજનો કરે રે રીત મારી સદા માટે રીત અરે વચ્ચે બાપુ માલેવાન બાપુ આપણા રાજની રીતિ કેવી ચાલે તે મને સત્વર સંભળાવો આ તમે ગાયું ઈદ ગાવું હા ઈદ ગાવું ગયા વર્ષે પછી મારો વારો આવશે ને બેહવાનો એટલે હા સંભળાવી દો બાપુ હા બાપુ કાંઈ વાંધો નહીં એક કોઈની સાઈડમાં સાજેલું હોય તો ચાલશે આપણે હા બહુ ઉતાવળો મફતનું જ છે હા મને અત્યારે એમ લાગ્યું કે આ ભરતી માલી પાછો આવી ગયો એવું લાગ્યું આર્મીમાંથી એવું તે મને કામ બધી બતાવ્યું હા પ્રધાનજી જય મહારાજા ગાળજો હરખો કરી વાર તું ગળા ફાવવાનો માટે તો રજા બાપુ પછી મારો વારો છે
માલેવાન બાપુ આણકોટની કેમ દુકાનો બધી બંધ છે? કોને ખબર હવે? તને નથી ખબર? ના લે હમણાં તું ક્યાં કઈ આટો તું મારવા મારા ગયો? સામું જો તારે ખબર પડે ને. હા આણકોટની સાઈડમાં મને દેખાતું નથી. મેં કીધું દુકાનો કેમ બંધ છે? બાપુ આ સાઈડ જ બંધ છે. હા માલેવાન બાપુ હા એમાં હું કહું છું પણ વળતા આવ્યો તારે ખબર પડી. મેં કીધું હા તો દુકાનો જ બધી ઉગાડી જ છે. હા તો પ્રધાનજી શું ચાલે આપણા રાજમાં? આવું નવું હાલે છે. કેવી રાજની રીતિ છે તે મને સત્વર કરી સંભળાવો. હમણાં દે બાપુ ને તું આટો મારવા જાતો. હા એકે પ્રધાન કહ્યું ગૌ બા મણપતિ કરી રહી છે. ચોખામાં મગની દાળ ઓછી હોય એવું લાગ્યું. એ માલેવાન બાપુ ખીચડી બરાબર ન થઈ રંધાણી. હા માલેવાન બાપુ શું હવે આપણે આ તૈયારી કરવાની કઈ સમાચાર? ફોન આવ્યો કંકોત્રી આવી છે કાંઈ? છે ને કંકોત્રી ક્યાંયથી નથી આવતી? વાર છે દિવાળી પછી. દિવાળી માલેવાન બાપુ ક્યાં સુધી જવાનું આપણે? રેલવે સ્ટેશન સુધી? એટલે આપણે પાદરી આખી ગાડી પેક કરી લેવાની છે. હમણાં નહીં બાપુ. તો પાછું રાખવાનું છે. પણ ક્યાં જવાનું માલેવાન? બાપુ ક્યાંથી છે કાંઈ સમાચાર? સમાચાર તો હતા. ક્યાંથી? ક્યાં ના હતા? આંબાલાલ ના. એની વાત કરીમાં મને બીપી વધી જાય છે. આંબાલાલ તો બોલતા જ નહીં તમે. તમને હું એસિડિટી થાય નહીં બીપી વધી જાય છે. ઠેક ઓલી ડાયાબિટી. હા હવે હું કહું હા ભાઈ તમે કયો હાલો. શું કાંઈક ફોનમાં આપ્યું છે આંબાલાલે સીતાનો સ્વયંવર છે. ઈ આંબાલાલે નથી આપ્યું તો ઈ ઓલા જનકલાલે આપ્યું છે. હા જો એવું બોલાઈ આ ઈ ગયું. ઓલા ઈ મહારાજે આપ્યું છે. તો આપણે સ્વયંવરમાં જવાનું છે. તમે નો આવો તું જાય. લે એ તો તું આમ ભણે નો હું આવું તું જાય છે. અહીંયા તો જોશે મારે. તમારે આવવાનું છે? હા તો આપણે જઈશું. હા બરાબર આપણે ચારે જઈશું રેકડી લઈને ફોરવ્હીલ લઈને આપણી. કાંઈ વાંધો નહીં માલેવાન બાપુ એક પછી એક લાઈન કરી નાખો એટલે આપણને હા હળો અને બધી તૈયારી કરજો માલેવાન. ધીરે ધીરે. આપણે કઈ બાપુ લાવવાનું છે વસ્તુ હે ફૂલ હાર ને એ હમણાં હું કઈ સંભળાવું. હમણાં કઈ સંભળાવું. મને ઘરે ચડવા દો બાબુ. હા જો માલેવાન બાપુ ગાંજા વિના મને ક્યાંય ગમે નહીં. અફીણ વગેરે મને શાન પડે નહીં. એસિડ વિનાય પડે નહીં. એ એસિડ કીધું ને તમે? હા એસિડ. તો માલેવાન બાપુ હું કહું સાંભળ. તમે કયો.
આપણે જાન લઈને જવાનું છે. જવાનું છે. જાન લઈને હા વાહન કઈ છે? વાહન લઈ લઈશું. હાલો ને કાંઈક. હા હા કાંઈ વાંધો નહીં. ટુ વ્હીલ લેવી છે કે ફોર વ્હીલ? હવે 2 જણા હોય ટુ વ્હીલર જ. આપણે તો મારી ગણતરી એવી છે, હમણે હામાવાળાએ કીધું છે કે બહુ માણસો ન લાવતા, ટૂંકમાં બતાવવાનું છે. રિંગ વિનાની સાયકલ એક પડી, ટુ વ્હીલ લઈને જવું હોય તો. ટુ વ્હીલ હું તું આંકી લઈને હું અહીં બેસી જાઉં એટલે બહુ છે ને માલેવાન બાપુ ત્યાં ગળદી ન થાય. અને બે માણસની બોલી છે. હા એ તો આપણે એક એક નું કહી દઈશું. કાંઈ વાંધો નહીં. મીઠોળ હા મીઠોળ હા મીંઢોળ જો હે ને? જોશે જ તે ને. હે જોશે. ક્યાં બાંધો ને પગે? પગે જ હોય ને આપણે. હા કેમ કે આપણે વાહલે પગે ઓગેટ કાઢી છે, પગે જ બાંધવી છે. હા મીઠોળ પગે જ બાંધવો છે, વાહલે પગે ઓગેટ કાઢી નાખી. માલેવાન બાપુ તેલ તેલ લાવવાનું જો હે. કેટલું લાવવું છે? હે કેટલું? હમણાં રેશનમાં આવ્યું હોય કોથળી કોકને પડ્યું હોય લઈ લીજો, આપણે ખર્ચો નહીં. 500 ગ્રામ આવશે. ના ઈ જે આવે ઈ. રેશનમાં કોથળી આવી હોય ઈ હાલ છે. તો ના હું આપણે રાંધવાનું છે નહીં તો પીઠી છોડવાની છે. હળદર 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 હા ધાણા જીરું. ના વઘાર નથી કરવાનો બાપુ આપણે. હાસું બાબુ આપણે છે ને રાય તમે હમણાં પાછા ભૂલી ગયા. હે રાય રાય હા હળદર ને મીઠું ને ધાણા જીરું ટમેટું ટમેટું હું આવા ટમેટું ક્યાં આવી ગયું વઘારમાં? ઈ આવે આપણે તામ્રપત્ર ટમેટું. આપણે કેમ કે આખી જિંદગી આમને નથી કાઢ્યું છે, વઘાર તો કર્યો નથી, વઘાર કરવા વાળું કોઈ નથી. માલેવાન બાપુ એટલે આ બધું બોલે છે. આપણે કાંઈ થાય નહીં, આપણે કાંઈ કરાય નહીં. અત્યાર સુધી કઈ વારો આવ્યો આપણો? આવશે કેમ લાગે? માલેવાન બાપુ દિવાળી પછી એ તો પછી જોયું જાય દિવાળી પછી. હા તો હવે કચેરીની તૈયારી કરશું જવું હોય તો આપણે અને સ્વયંવરમાં આપણે જવાનું છે. જવાનું વહેલા માલેવાન. લોકોએ કીધું છે હે ઈ કે વહેલા હાર આવજો ઈ કે. હા માલેવાન એટલે આપણે સૌની પહેલા જ જવું છે. તો હવને પહેલા પગી જઈએ આપણે. બા અને મારી જરૂર ન પડવા દેતા હો ને, હું અત્યારથી કહી દઉં તમને. માલેવાન બાપુ કરો કચેરી બરકાત. કચેરી પ્રકાશ કરો. સર્જરીને કા તોરણ મોતર કી માલા મકલ કી ગાદી નેક નામદાર રાજા ધીરાજ મહારાજા જનક રાજા ને ઘણી ખમ્મા. પ્રધાનજી, હવે સ્વયંવરનો ટાઈમ થવા આવ્યો છે, માટે સીતાજીને તથા ધનુષને કચેરીની અંદર હાજર કરો. ₹100 ઘનાભાઈ અરજીભાઈ તરફથી આવે. બોલ અંબે માત કી જય. ભલે ખુશીથી પધારે. પધારો દેવરથી પધારો, આપ બિરાજો. ભલે ખુશીથી પધારે. પધારો ગુરુ મહારાજ પધારો, આપ બિરાજો. ગુરુ મહારાજને પ્રણામ. આરુડા કુમાર તે મુનિ કૂતણા, આરુડા કુમાર તે મુનિ કૂતણા, ગૌર ચામ રૂપ રંગ મન તીમણા, ગૌર ચામ રૂપ રંગ મન તીમણા, ધન્ય બાજ માયરું તે આવ્યા નહીં, ધન્ય બાજ માયરું આવ્યા નહીં,
પવિત્ર વિશ્વામિત્ર લઈને આવ્યા રહી, પવિત્ર વિશ્વામિત્ર લઈને આવ્યા રહી. હાથે પૂત થતીના કવિ પ્રકોયના, હાથે પૂત થતીના કવિ પ્રકોયના. આથમાન યા કરું તે નર જોય નહીં, આથમાન યા કરું તે નર જોય નહીં. ધન્યના તાતન જને કરે નિમાન, ધન્યના તાતન જને કરે નિમાન. ધન્ય જન્મ દેનારી જને કરે નિમાન, ધન્ય જન્મ દેનારી જને કરે નિમાન. થાય વિધિ વેરી તું બંધ ખોલવો મને, થાય વિધિ વેરી તું બંધ ખોલવો મને. કરી કઠોટી યા કરી પ્રતિજ્ઞા ધરી, કરી કઠોટી યા કરી પ્રતિજ્ઞા ધરી. હે ગુરુ મહારાજ, આ શામ તથા ગૌરવ મંડળવાળા બંને કુમારો કોના છે? કોઈ વિપ્રના છે કે પછી કોઈ ક્ષત્રિયોના કુમાર છે? વળી કયા દેશના રહેવાસી છે? વળી તેમના માતા પિતાના નામ શું છે? વળી આપ મારા પર કૃપા કરીને મને કંઈ સંભળાવો. વળી તેમના નામ પણ શું છે? હે રાજન, તે વિશે કહો તે સાંભળો. નરપતિ ભલો થાય તો જ કામ શાંતિ રાખ નરપતિ. મારે શોભાહો તારી કાહણે, મારે શોભાહો તારી કાહણે. યજ્ઞ કેરો રક્ષણ કરો બાંધવે મળે, મારું યજ્ઞ કેરો રક્ષણ કરો બાંધવે મળે. અરે શું થાય અરે શું ભલો થાય તો જ કામ શાંતિ રાખ નરપતિ, ભલો થાય તો જ કામ શાંતિ રાખ નરપતિ. બાળુડા કુમાર છે કૌશલ દેશ, બાળુડા કુમાર છે કૌશલ દેશ. રામ ને લક્ષ્મણ એના નામથી સહાય, રામ ને લક્ષ્મણ એના નામથી સહાય. અરે શું થાય રાય, અરે શું થાય રાય. ભલો થાય તું જ કામ શાંતિ રાખ નરપતિ, ભલો થાય તું જ કામ શાંતિ રાખ નરપતિ. હે રાજન, એ કૌશલ દેશના રાજા દશરથના બંને કુમારો છે. વળી રામ તથા લક્ષ્મણ એનું નામ છે. વળી સુબાહુ જેવી તાળિકા નારીને સંહારી છે. વળી મારા યજ્ઞનું સંપૂર્ણ રક્ષણ કરેલ છે. માટે હે રાજન, એની ચિંતા કર્યા જેવું કાંઈ છે જ નહીં. ભલે ખુશીથી પધારે, પધારો મહારથી પધારો. હા, બંને કુમારો કેવા શોભી રહ્યા છે. આહા, બંને કુમારો કોણ તણાઈ આવ્યા, આહા, બંને કુમારો કોણ તણાઈ આવ્યા. ગરુ વિશ્વામિત્રને સાથે તેડી લાયા, ગરુ વિશ્વામિત્રને સાથે તેડી લાયા. હું ભાવીને કહું છું પુત્રી પરણાવી દે છે, હું ભાવીને કહું છું પુત્રી પરણાવી દે છે. આ પણ થવનો
જે ફોગઠ ફેરો થાશે આપણ સૌનો જે ફોગઠ ફેરો થાશે બંને કુમારો કોણકણા અહીં આવ્યા બંને કુમારો કોણકણા અહીં આવ્યા પવિત્ર વિશ્વામિત્ર મુનિને લાયા પવિત્ર વિશ્વામિત્ર મુનિને લાયા હું ભાઈને કહું છું કે જનક રાજા તેની પુત્રી એને હારે જ પરણાવશે અપર સૌનો ફોગટ ફેરો થશે પ્રધાનજી આપણા ઉતારા કઈ પાસે ભલે ખુશીથી પધારે. પ્રધાનજી મફત તમને ઉતારો બતાવી દો. પ્રધાનજી મફત થઈને તમને ઉતારો બતાવી દો. આ સર્વે રાજન આવ્યા પણ હજુ સુધી લંકેશ કેમ આવ્યા નથી? તારી પૂરી માળા રોપે મારે યંગ હૃદયમાં સુધારી બેઠો તારી પૂરી માળા રોપે મારે યંગ હૃદયમાં સુધારી બેઠો કેમ ચતરી દાડા બેસી ગયા ચૂપ હૃદયમાં સુધારી બેઠો કેમ ચતરી દાડા બેસી ગયા ચૂપ હૃદયમાં સુધારી બેઠો તારી કન્યા મળી જશે લંકેશ ચૂપ હૃદયમાં સુધારી બેઠો તારી કન્યા મળી જશે લંકેશ ચૂપ હૃદયમાં સુધારી બેઠો હે લંકેશ તે વિશે કહું તે સાંભળો.
છે પૂતી પલાવા મારી મેં પણ લીધું છે પૂતી પલાવા મારી જે કર છે મારું કામ એ નરવર છે જે કર છે મારું કામ એ નરવર છે મેં પણ લીધું છે પૂતી પલાવા મારી મેં પણ લીધું છે પૂતી પલાવા મારી કોઈ શંકર ઉપર વિઠે નવકર છો કોઈ શંકર ઉપર વિઠે નવકર છો મેં પણ લીધું છે પૂતી પલાવા મારી મેં પણ લીધું છે પૂતી પલાવા મારી ઉઠો કરો ન ધરું થકેવો અંગઠે રથુત ખૂણા ઉઠો કરો ન ધરું થકેવો અંગઠે રથુત ખૂણા લય હથિયારો ને કરો પરાક્રમ પૂરા લય હથિયારો ને કરો પરાક્રમ પૂરા તમે ખોળો લખો ભાન રાઈ વિનતી મારી તમે ખોળો લખો ભાન રાઈ વિનતી મારી જે કરશે મારું કામ એ નરવરથી તે પણ લીધું છે પૂતી પલાવા મારી હે સર્વે રાજનો મારી એવી દર પ્રતિજ્ઞા છે કે જે આ શિવના ધનુષને સાપ ચડાવશે એને હું મારી પુત્રી પરણાવીશ. જોયું તારું પ્રાણ માનવીઓને તેડાવવા શું કામ માલ વિનાના માનવીઓને તેડાવવા શું કામ પ્રથમથી તેડાવી મુજને કહી દેવું શું કામ પ્રથમથી તેડાવી મુજને કહી દેવું શું કામ જાણું જાણું જગત જાણું જાણું જગત આજે કોણ ચાલશે આ એક શિવનું તંબક છું મારી હિસાબમાં મારા યોગ હોય તો મને બતાવ નહીં નહીં લંકે ધનુષનું કામ તો કરી જ બતાવવું પડશે. નહીં નહીં લંકે ધનુષનું કામ તો કરી જ બતાવવું પડશે. પ્રધાનજી મફતસિંહને કહેજો ધનુષનું કામ કરી બતાવે. આ લોકોને કહેવાય છે નીતિ એને પેલા લઈ લ્યો પપ્પુ આવા જોઈ ને આ ઉલકેર આપણે ભેગા નથી થયા ઈવડે ઈ બોટાદ વાળા બધાને આંકા ટ્રાફિક થોડું ક્લિયર કરી નાખો. પ્રધાનજી મહારાજ થઈને કહો ધનુષનું કામ કરી બતાવે. રાજા સાઈલ્યા વાળાનું કીધું
આપણી ટેક્સીમાં જગ્યા છે ગઢડાના ચેમ્બરમાં આવું તો ત્યાં થઈ જાય ટેક્સી તમે લેતા જાઓ પ્રધાનજી મફત સિંહને કહેજો ધનુષનું કામ કરી બતાવે. કાંઈ આવ્યો એને પેલા બોલાવી લો આપણે દબામ જવાનું આન ક્યાં જો આવ્યા કાળા કપડા પહેરીને વેલા રીયા જાય ને આમ પી લે બાપુ ધનુષનું કામ કરી બતાવો. આ થોડું ખાવાનું છે એમ કે કામ કરી બતાવો. ખાવાનું થોડું છે તોડીને ખાઈ લેવી આપણે અમે ધનુષનું કામ કરી બતાવી માલેવાન બાપુ પૂછો પ્રધાન બાપુ અલા ધનુષનું કામ કરી બતાવો. પ્રધાનજી કહે દે માલેવાન બાપુ પ્રધાનજી પૂછો અમે ધનુષનું કામ કરી હાલો કે નહીં માલેવાન બાપુ વાત મત કરી ગયો ના ના મારા બાપુને કીધું માલેવાન બાપુ કરી બતાવો હા તો નતા રોજી ક્યારે નથી થયું થાય એમ અગાઉ ને ભાંગી નાખો જય ગોપાલ જય ગોપાલ
તો આ પેલા કીધું ઓલા બોટાદ વાળા કે ટેક્સી માં જગ્યા છે તારે કીધું હોત તો હવે આપણે અત્યારે ટેક્સી નો હોય ત્યાંની રિક્ષા હોય તો તો હવે શું કે ભાઈ રિક્ષા લઈ લો. રિક્ષા લઈ લો રિક્ષા લઈ લો. હાલો તમે હાલતા થાવ હું ઓલકા કહેતા હું પાદર સુધી મારે મેં તલવાર ઓલું ક્યાં છે આટલું. ને હું કહેતા હું તમે વી આવજો પાછા હે લંકેશ, કોઈ રાજનૈતિક કામ થઈ ન શકતું માટે આપ પોતે પણ ધનુષનું કામ કરી બતાવો. અભિમાની અહંકારના ઉતારનાર પરમેશ્વર, આ આખા બ્રહ્માંડનો ભાર મૂકી આ ભરી સભામાં આ રાવણને હળવો પાડજો. હે ગિરજા માતા, તમે સાચા દિલથી તમારી પ્રાર્થના કરી હોય તો આ રાવણને ભરી સભામાં હળવો પાડજો. કેમ લંકેશ સીતાજીને પડતા મૂકી આ શિવના ધનુષ હારે મંગળ ફેરા ફરવાની મજા પડતી લાગે છે કેમ ધિક્કાર છે રાજનો, તમને ખોટી વાત ધિક્કાર છે. આ ધિક્કાર ધિક્કાર તારા મોઢાલે તું બેઠા જાવતા, ધિક્કાર તારા મોઢાલે તું બેઠા. માથે વડો ટુંડળીને હાથમાં પહેરો ઠુંડી, માથે વડો ટુંડળીને હાથમાં પહેરો ઠુંડી. દાદી મુખને મુંડી નાખો ફરો મુંડા દાદા. ધિક્કાર ધિક્કાર તારા મોઢાલે તું દાદા, ધિક્કાર ધિક્કાર તારા મોઢાલે તું બેઠા. ક્ષત્રિયોની કુખ લગાવી વળી કસે ફર્યા, ક્ષત્રિયોની કુખ લગાવી વળી કસે ફર્યા. નિજ માતાની પેટે તમે પથ્થર ફેંકડ્યા દાદા. ધિક્કાર ધિક્કાર તારા મોઢાલે તું બેઠા દાદા, ધિક્કાર ધિક્કાર તારા મોઢાલે તું બેઠા. ધિક્કાર છે રાજનો, તમને ખોટી વાર ધિક્કાર છે. 36 વર્ષો છે એવું કોઈ નામ લેશો જ નહીં. બસ બસ રાજકુમાર, બસ કરો, હવે બહુ થઈ. મહારથી બાણાસુર, લંકા નરેશ ભૂપ રાવણ, મહારથી શલ્ય, કોઈ નથી શિવનો ધનુષને સાપ ન થરી. આપ કોમળ બાળક શિવના ધનુષને સાપ થરાવશો. હું તો એમ માનું છું કે આ પૃથ્વી નક્ષત્રી થઈ શકે છું. નથી નથી કોઈ છત્રી કેરો બાધનું ચકોલે નથી નથી કોઈ છત્રી કેરો બાધનું ચકોલે છત્રી બસો પ્રેમ લેતો નહીં નામ ધરું ચકોલે નવતોરી. છત્રી બસો પ્રેમ લેતો નહીં નામ ધરું ચકોલે નવતોરી. બંને ઠંડી લેવા મોટા ભૂત કરું ચકોલે નવતોરી. બંને ઠંડી લેવા મોટા ભૂત કરું ચકોલે નવતોરી. છત્રી બસો પ્રેમ લેતો નહીં નામ ધરું ચકોલે નવતોરી. છત્રી બસો પ્રેમ લેતો નહીં નામ ધરું ચકોલે. માતા દાવો દાવો બીજે બીજે આમ ધનું ચકોલે નવતોરી. માતા દાવો દાવો બીજે બીજે આમ ધનું ચકોલે નવતોરી. છત્રી બસો પ્રેમ લેતો નહીં નામ ધરું ચકોલે નવતોરી. છત્રી બસો પ્રેમ લેતો નહીં નામ ધરું ચકોલે નવતોરી. ધિક્કાર છે રાજનો, તમને ખોટી વાત ધિક્કાર છે. વળી 36 વર્ષો છે એવું કોઈ નામ લેશો જ નહીં. આ કોઈ નાના બાળક નો ખરો નથી જગતમાં એક ને પણ જારીમ સજીવો પડ્યા
સોય વિચારીને બોલો. આ કોઈ નાના બાપનો અખાડો નથી. વળી એક માણે આખું બ્રહ્માંડ તોડી નાખું તો આ શિવના તંબકના સાભાર છે. પરંતુ અફસોસ કે મને મારા વડીલ બંધુની આજ્ઞા નથી. હે લક્ષ્મણ બંધુ ધીરજ ધરો. આમ એકદમ અધીરા ન થાઓ. બહુ મોટી મોટી વાતો કરો છો અને હાથ તો અડાડો. હે લક્ષ્મણ બંધુ વડીલ બંધુ આ રાવણને મુક્ત કરો. બહુ સારું. આપમાનો બદલો ન લઉં તો મારું નામ લંકેશ છે. ધીરા 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 રે બંધુ કેમ બન્યા સોય ધીરા રે બંધુ કેમ બન્યા સોય ધીરા. ક્રોધ યજ્ઞને તમે શાંત કરો ને, ક્રોધ યજ્ઞને તમે શાંત કરો ને. સચ કહું છું મારા વીરા રે બંધુ કેમ બન્યા સોય ધીરા રે બંધુ કેમ બન્યા સોય ધીરા. શાંત થઈને સાંભળો જાણા, શાંત થઈને સાંભળો જાણા. સચ કહું છું મારા વીરા રે બંધુ કેમ બન્યા સોય ધીરા રે બંધુ કેમ બન્યા સોય ધીરા. ધીરા 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 રે બંધુ કેમ બન્યા સોય ધીરા રે બંધુ કેમ બન્યા સોય ધીરા. રામલાલ વિઠ્ઠલ ખવડાવી. આ ધનુષને સાપ છડાવી રાજા જનકની ચિંતાને દૂર કરો. બહુ સારું.
ધનથે દશરથ રામ ધન ધન દશરથ નાથ રામ લગાર કી હાથ में रे धन धन दशरथ नाथ राम लगार की हाथ में रे धन धन सीता जी नो संख लगायो सुनिया दीनी चिंता काली विश्वामित्र नवासन सुनिने हाथ में रे धन धन दशरथ नाथ राम लगा रखी हाथ में रे धन धन दशरथ नाथ राम लगा रखी हाथ में रे धन थे दशरथ राम ने धन थे હા રામચંદ્રજીએ તો ધનુષને સાપ ચડાવવા બદલે તોડી નાખ્યું. હા હમણાં કે લડાઈ જોઈ નથી ને મને કઈ સહેન થતું નથી. તો હા ચાલ અત્યારે પ્રભુ પરમાત્મા આપણા પાસે જાઓ પરશુરામ પાસે, કારણ કે પરશુરામ તપસ્યામાં છે. આ રામાવતાર થઈ ગયો તને ખબર નથી. એટલે ચાલ પરશુરામ પાસે જાઓ ને લડાઈ લગાડી ને કાંઈ કાર્ય થાય તો કામ કરું. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. આ પરશુરામ શું શું જોઈને બેસી રહ્યા છે. જોઈને જઈ સુરૈયા જોઈને જઈ સુરૈયા હારી હૈયાની રે આમ દયાળુ પ્રભુ હારી હૈયાની રે આમ દયાળુ પ્રભુ હજુ કરો તો કામ હજુ કરો તો કામ દયાળુ પ્રભુ હજુ કરો તો કામ. રવાની શાની હતી ગુરુ તમારાની રવાની શાની ગુરુ તમારી તંબક ને તોડ્યું જોને હાથ દયાળુ પ્રભુ તંબક ને તોડી નાખ્યું હાથ દયાળુ પ્રભુ હજુ કરો તો કામ હજુ કરો તો કામ દયાળુ પ્રભુ. સતબળમાં શિર ધર્યો છે શત્રુ સબળ શિર ઉપર થયો પોતે તમોને ગામો ગામ દયાળુ પ્રભુ પોતે તમોને ગામો ગામ દયાળુ પ્રભુ હજુ કરો તો કામ હજુ કરો તો કામ દયાળુ પ્રભુ હજુ કરો તો કામ. માટે કહો સવ નિર્બળ હો તો માટે કહો સવ નિર્બળ હો તો છોડીને ભાગો આમનું કામ દયાળુ પ્રભુ છોડીને ભાગો આમનું કામ દયાળુ પ્રભુ કરો તો કામ દયાળુ પ્રભુ હજુ કરો તો કામ. હે પરશુરામ આમ નિશો જોઈને શું બેસી રહ્યા છો. જનકપુરની અંદર તમારું શિવનું ત્રંબક હતું તેને તોડી નાખ્યું છે. વળી તમારા શિર ઉપર ક્ષત્રિય પણ કોઈ ઉત્પન્ન થયો છે. વળી તમને મારવા માટે ગામે ગામ ગોતી રહ્યા છે. માટે મારું કહેવું માનું તમે જો નિર્બળ હો તો આ જગ્યા છોડીને ચાલ્યા જાઓ. હમણાં ગોતતો ગોતતો અહીંયા આવીને તમને પણ મારશે. હે નારદજી એમાં કાંઈ રિસ્ક કરાય જેવું છે નહીં. વળી અત્યારે ત્રેતાયુગ સમય ફર્યો છે. હા બીકનો પ્રતાપ છે પરશુરામ આમ નકર ન બોલો.
તમારું પ્રાણ જોયું તમારું પ્રાણ વાત નથી કાંઈ કાની રે હા નારદ હાર આજે ત્રેતાયુગ સમય ફર્યો છે આજે ત્રેતાયુગ સમય ફર્યો છે નારાયણ પ્રભુએ દેહ ધર્યો છે નારદ હારદ જોયું તમારું પ્રાણ જોયું તમારું પ્રાણ વાત નથી કાંઈ હે નારદજી એમાં કાંઈ રીસ કર્યા જેવું છે નહીં વળી આજે ત્રેતાયુગ સમય ફર્યો છે માટે નારાયણ પ્રભુએ દેહ ધર્યો છે એ વાત તો બરાબર છે પ્રભુએ અવતાર ધારણ કર્યો છે પરંતુ તમે ન્યા આવીને તપાસ તો કરો કે પ્રભુ છે કે કોઈ બીજો ક્ષત્રિય છે આ તમને બીકનો પ્રતાપ છે નકર તમે આવા વેણ કોઈ દિનાર પરશુરામ બોલો નહીં ચાલો મારી સાથે હું તમને ચાલો ધનુષની અંદર નારદજી, તો બતાવું. બતાવો ચાલો મને. ચાલે. જુઓ પરશુરામ તમારા ધનુષની કેવી દિશા કરી નાખી છે નારાયણ 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 જોઈ લો પરશુરામ તમારા ધનુષની દિશા ઓ જનકરાય ઓ જનકરાય આ તાંબક કોને તોડું જલ્દી બતાવી દે આ તાંબક કોને તોડું ઓ જનકરાય આ તાંબક કોને તોડું ઉપજો મને શક્તિ બતાવી દેને વીરાવડો પણ ઉપજો મને જલ્દી બતાવી દેને જોઈ ફરસી મારી કુળછોત્રી નારી વીરાવડો પણ ઉપજો મને જલ્દી બતાવી દેને વીરાવડો પણ ઉપજો મને જલ્દી બતાવી દે હે જનકરાજ આ મારા ગુરુજીની નિશાની હતી તે કોને તેડું તે મને જલ્દી બતાવો સુનો ના ગુરુજી મારા કહું એક વાણી ગુરુજી અતિ દુઃખ આણીને રજ મારી સુણો રુચિરાઈ રામચંદ્રજી ધનુષના સાપ મારા ગુરુ મહારાજની નિશાની હતી પણ તાકત થઈ જો કરવ છું પાઈ તો ગુરુજી હું તારી ગરમ લાવીને કટકા મેળવાવી આપું કરવ છું પાઈ હે ગુરુ મહારાજ મારે એવી દૃઢ પ્રતિજ્ઞા હતી કે જે આ શિવના ધનુષને સાપ ચડાવે તેને હું મારી પુત્રી પરણાવું તો રામચંદ્રજીએ શિવના ધનુષને હાથમાં લેતા બહુ જૂના દુગનું અને જૂનું ધનુષ હતું હાથમાંથી પડતા તેમના કટકા થઈ ગયા તો એના માટે શું ઉપાય કરવો વળી આપને જો અત્યંત ધનુષ વાલું હોય તો કોઈ કારીગરને બોલાવી અને કટકા મેળવાવી આપો
બીજો તો શું ઉપાય કરવું? અરે તારે સાપ સડાવવાની પ્રતિજ્ઞા હતી, પણ આ તોડનાર કોણ છે તે મને જલ્દી બતાવો. ઠંડ સૌભાગ્યવતી, ઓજ ન કરાય મને જલ્દી તું બતાવ, ઓજ ન કરાય મને જલ્દી તું બતાવ. ધનુષ મારું પણ ધનુષ મારું તન ઓજ ન કરાય જલ્દી તું બતાવ, ઓજ ન કરાય જલ્દી તું. ધનુષ તોડનાર મારો વેરી તો થયો, ધનુષ તોડનાર મારો વેરી આધાર ફટકીને આધાર લાજ તો લઉં લાખ ભમા લાજ. અરે ધનુષ તોડનાર મારો દાસ ન હોય, એ તો મારો સહસ્ત્ર બારું સમાન વેરી છે. જનકરાય ઓ જનકરાય આ તાંબક કોને તોડું, રાવડો કોણ ઉપજો મન જલ્દી બતાવી દેને. વીરાવડો કોણ ઉપજો મન જલ્દી બતાવી દેને. રહે નાનો બાળ રહે, રહે સાનો બાર રહે સાનો બાર એલા બોલે જાણું અજાણું. દ્રોહ કરો ગુરુ દેવનો દાસપણું કેમ આવ્યું, દ્રોહ કરો દેવનો એમાં દાસપણું કેમ આવ્યું. અમને લાગે અમને લાગે તમને પણ નિરધાર. ધર્મ તું એટલે જાણું અજાણું. રાવણ ભજીની કાળિકા તો હતી સૂરજ પર નારી, રાવણ ભજીની કાળિકા તો હતી સૂરજ પર ગુરુ મહારાજ આપ ધ્યાન થાય તો બાળક છે. નક્કી તમારા માથે કાળ ભમે છે. કોઈ આ બાળકને સમજાવો. એમના બોલો ચૂપ કરી દો ને. બરસુક 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 લક્ષ્મણ પાપી તારું મસ્તક કુકા તે જોઈને તમારે ફરસી માર કાળ ગોતે વર્ષી, તે જોઈને તમારે ફરસી માર કાળ ગોતે વર્ષી. માર દિલમાં બરસુક બરસુક બરસુક. હે ગુરુ મહારાજ આપ ધ્યાન થાય તો બાળક છે. જોગીરા બાવા તમે
કર. પરશુરામ પરશુરામ આ પ્રમાણે રીસ ન કરો નકર વેલા સર યમરાજના દરબારમાં પગી જશો. કોઈ છે આ સભામાં બાળકને સમજાવ્યો નહીં તો માર્યો જશે. હે ગુરુ મહારાજ આપ ઓ, શાંત પરશુરામ. થાઓ એ તો બાળક છે એના પર દયા કરો. ઓ પરશુરામ તમે વિપ્ર છો. આ ધનુષ્ય આ ધનુષ્ય ઓ જનકરાય ઓ જનકરાય આ બાળકને સમજાવો. નહીંતર ફરશીની ધારથી સૌ મારા જશો સાથ. નક્કી તમારા માથે કાળ બને. ઓ વિશ્વામિત્ર આ બાળકને સમજાવો. નહીંતર ફરશીની ધારથી આ મારો જશો સાથ. કોઈ છે આ સભામાં બાળકને સમજાવો. પરશુરામ આ પ્રમાણે રીસ ન કરો નકર વેલા સર યમરાજના દરબારમાં પગી જશો. અલા વસન વધે શુગમ મારતા રોતો કાળ આવે બહેનો રે. અલા વસન વધે શુગમ મારતા રોતો કાળ આવે બહેનો રે. તેલ જોયા નથી હજી મારા હાથ તારો તો કાળ આવે બહેન. તેલ જોયા નથી હજી મારા હાથ તારો તો કાળ આવે બહેન. તને પાછાડું જમ કેરી પાસ તારો તો કાળ આવે બહેન. તને પાછાડું એમ કેરી પાસ તારો તો કાળ. એલા વસન વધે શુભ માર તારો તો કાળ આવી બહેન. કોઈ જનોય કહું સુયા કોઈ પ્રમાણે કોઈ જનોય કહું સુયા તું ભલે ચૂપ કર. પરશુરામ મજા કહું છું આજે તો નક્કી તમારા માથે કાળ નાદાન ટાટા ન કર. આ પ્રમાણે રીસ ન કરો. 18 વાળા પુષ્પી નક્ષત્રી કરી છે શું સમજો. પરશુરામ પરશુરામ આજે તમે ઠીક ઠીક મારી ખાની મારી કાને માર સગા બાળક
જુવાનીના જોરમાં વેણ શુંબકે ફર્શની આધાર શીશ તોહણું જુવાનીના જોરમાં વેણ શુંબકે શાસ્ત્ર બાહુ જેવા મને જીતી નો છે શાસ્ત્ર બાહુ જેવા મને જીતી નો છે આજકાલ બાળ રહે છે અજાણ કેમ રે અજાણ જુવાનીના જોરમાં વેણ શુંબકે સારણ ચૂપ કર બાળક જોઈ જનોય ચૂપ કર બાળક તારે રજા લઈને આવવું જોઈએ પરશુરામ આ પ્રમાણે રીસ ન કરો નકર વેળાસર યમરાજના દરબારમાં પહોંચી જાઓ વળી જો તમારામાં યુદ્ધ કરવાની તાકાત હોય તો રણના મેદાનમાં આવો તો ખબર પડે કે આ સુમિત્રાના સંતાનમાં કેટલી તાકાત છે કોઈ આ સભામાં ને સમજાવે એવું નહીતર આ માર્યો જશે ચૂપ કરો પરશુરામ. હે દયાળુ એ બાળકનો અપરાધ ક્ષમા કરો વળી તેમાં તેનો કોઈ દોષ નથી જો કહું તે સાંભળો શાંત થાઓ ને તમે ભગવતી આવે ક્રોધ કરો છો શેને કાજે ક્લેશ રે હા ક્રોધ કરો આ કેમ વળ ખાઈ રહ્યો છે ધનુજ તણો ભાંગનારો
અડક્યા હોય તો ઘરે રખાય. તે મુજબો કોને છોડાવે ભાઈ નિર્ભય જાણીને તો તમને ડરાવે, નિર્ભય જાણીને તો તમને ડરાવે. સત્ય કહું જોયા વાર રે સત્ય કહું જોયા વાર રે આમ હોય જો યુદ્ધ કરવાની, આમ હોય જો યુદ્ધ કરવાની, ધનુષ્ય ધારીને ઓરા આવો રે ધનુષ્ય ધારીને ઓરા આવો રે. હે દયાળુ, એ બાળકનો અપરાધ ક્ષમા કરો. વળી તેમાં તેનો કોઈ દોષ નથી. છતાં જો તમારામાં યુદ્ધ કરવાની તાકાત હોય તો હવે રણયુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા તૈયાર થાવ. આજ સુધી યુદ્ધનું લલકાર મને કોઈએ કર્યો નથી, માટે સાલ આની પરીક્ષા કરું. લે તું સાપ માયરું ચડાવને અવાર રે, લે તું સાપ માયરું ચડાવને અવાર રે. તો તને જાણી લો, તો તને જાણી લો, ક્ષત્રિયનો કુમાર, ક્ષત્રિયનો કુમાર. વીર 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 બાળને તું આદરે, વીર 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 બાળને તું આદરે. કર જોડીને વિનંતી કરે પરશુરામદાસ, કર જોડીને વિનંતી કરે પરશુરામદાસ. મારે એક બાણ, એક વસન અને એક ટેક, તો હવે આ બાણ ક્યાં છોડું? હે પરમાત્મા પ્રભુ, આ મારામાં અપરાંપાર ક્રોધ ભરાયેલો છે, તો એ બાણ આપ એ ક્રોધની ઉપર છોડો. નારાયણ નારાયણ. હે પ્રભુ, હવે આપ આપનો આ ભૂમિનો ભાર સંભાળો અને હું બદ્રિકા આશ્રમ તપ કરવા માટે જાઉં છું. વળી આપને જે કાંઈ કટુ વસન કહ્યા તો મને માફ કરો. વળી હે શેષનાગ, આપને પણ આ કુહાડા રૂપી જીભથી જે કાંઈ કટુ વસન કહ્યા તે પણ માફ કરો. मैंने सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में. खोटन है अने सुनो वीर हनुमान, राम लक्ष्मण जानकी, कथा करो कैलाश सियावर रामचंद्र, जय रघुवीर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय. बोलो श्री रामचंद्र देव की जय. पार्वती भवानी रे भजो मात बहुतरा पार्वती भवानी रे पार्वती भवानी माया प्रेमती भवानी रे
બજો માત બૌદ્ધરા પાર્વતી ભવાની રે એ અસુરો આવીને ઉતરો માં અસુરો આવીને ઉતરો માં એ મારો માતાજીનો કુકડો માં બૌદ્ધરા એ મારો માતાજીનો કુકડો માં બૌદ્ધરા એ બજો માત બૌદ્ધરા પાર્વતી ભવાની રે એ પાર્વતી ભવાની માયા પ્રેમતી ભવાની રે એ બજો માત બૌદ્ધરા પાર્વતી ભવાની રે આતેલિયા તાવા બેલા બાબોતરા આતેલિયા તાવા બેલા બાબોતરા તોળેલા મુરગા બોલાવ્યા મહાબોતરા તોળેલા મુરગા બોલાવ્યા મહાબોતરા બજો માત બૌદ્ધરા પાર્વતી ભવાની રે એ પાર્વતી ભવાની માયા પ્રેમતી ભવાની રે એ બજો માત બૌદ્ધરા પાર્વતી ભવાની રે આ વલ્લભ ગુણ ગાય માડી બૌદ્ધરા આ વલ્લભ ગુણ ગાય માડી બૌદ્ધરા આ સેવકોની કરો વે તાય માડી બૌદ્ધરા સેવકોની કરો વે તાય માત બૌદ્ધરા બજો માત બૌદ્ધરા પાર્વતી ભવાની રે હે પાર્વતી ભવાની માયા પ્રેમતી ભવાની રે હે બજો માત બૌદ્ધરા પાર્વતી ભવાની રે હે વેળા ને કવેળાએ રક્ષણ કરજે તું માં વેળા ને કવેળાએ રક્ષણ કરજે તું માં બોલો વેર વેર બોતર માત કી જય સુવાળના શોકની જય મહાન સરોવરની જય વલ્લભ ધોળાની જય આત કેરા ઉત્સવની જય બોલો બેર બેર બોતર માત કી જય